નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ખમ્મા મારા વીરા જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો છે। 40 વર્ષથી ભાઈને રાખડી બાંધી શકતી નથી। વિડીયો કોલ કરી બહેનો ભાઈનું મોઢું જોતા આંખમાં આંસુ સરી પડે છે, પણ હવે વિડીયો કોલ પણ થતો નથી। પાકિસ્તાનમાં વસતા ભાઈઓને થરાદની બહેનો રાખડી બાંધવા સરહદો નડી। પાકિસ્તાન છોડી આવેલી હિન્દુ બહેનોએ 40 વર્ષથી પિયરનું મોં પણ જોયું નથી। 1971ના શરણાર્થી હિન્દુ પરિવારોને રક્ષાબંધન ઉજવવા કરમની કઠણાઈ। પછી નદિયા પવનો જો કે કોઈ સરહદના ઇન્હે ના રોકે, પણ માનવી માટે તો હજારો કિલોમીટરની સરહદો ખેંચાઈ છે, જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી। વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાના વીર જવાનોએ ધૂળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા હતા। આવા પરિવારો થરાદમાં 1971 બાદથી વસવાટ કરે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓની યાદ, ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે ભાઈની યાદ સાથે હૃદય હચમચી ઉઠે છે, કેમ કે ભાઈ તો છે, પરંતુ ભાઈને રાખડી બાંધી શકતી નથી, જેથી આજે પણ ભાઈની યાદમાં બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે। ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ અવારનવાર બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ રહી છે, ત્યારે આ તણાવ વધુ વકરતા બંને દેશો વચ્ચે 1971માં યુદ્ધ થતાં ભારતના વીર સપૂત જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસી કબજો મેળવી પાકને કારમી હાર આપી હતી। જવાનોએ તેમની વીરતા દેખાડતા પાકિસ્તાન થરથર કંપી ઉઠ્યું હતું। ત્યારબાદ 1971 અને 1982માં ઘણા હિન્દુ પરિવારોએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો, જેમાં હજારો પરિવારો ભારતમાં આવતા તેમણે વતન ગણી લઈ નાગરિકતા સ્વીકારી હતી, જે પૈકી થરાદના શિવનગરમાં બ્રાહ્મણ, વજીર, દલિત, પંડ્યા, લુહાર સહિત અનેક પરિવાર વસ્યા છે। જો 40 વર્ષથી વસતા આ પરિવારોની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના પર્વ દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકતી નથી। આવી બહેનોની મુલાકાત લેતા તેમની ભાઈની યાદ સંદર્ભે યાદગીરીમાં રક્ષા બાંધવાની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્યો સર્જાયા છે। થરાદની ગૌરીબેન, ગંગાબેન, લીલાબેન, શીલાબેન જેવી અનેક બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે। અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા, પણ હવે વિઝા મળતા નથી, જેથી અમે રાખડી બાંધવા જઈ શકતા નથી। સાથે વાત કરતા રડી પડ્યા હતા। વિડીયો કોલ કરી ભાઈને શુભકામનાઓ પાઠવે છે। 40 અને 20 વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખી બાંધવામાં વંચિત બહેનોના આંખના આંસુ સરી પડ્યા હતા। બહેનો દ્વારા તેમના ભાઈને વિડીયો કોલ કરી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડતા હૃદય કંપી જાય તેવા ભાવુક દ્રશ્યો સર્જાય છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। શું છે મુશ્કેલી અત્યારે તમારા પરિવાર ત્યાં છે પાકિસ્તાનમાં, શું કહેવા માંગો છો બાબતે? જો આજથી 50 થી 52 વર્ષ થયા પાકિસ્તાનથી હિન્દુસ્તાનમાં સ્થળાંતર કરીને લગભગ 2000 થી 2500 કુટુંબ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા, અને અમુક ટાઈમે વિઝા અને પાસપોર્ટ જે છે એ મળતા હતા, પણ અત્યારે મુશ્કેલી છે કે ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે એ બહુ ખરાબ થઈ ગયા છે, ખાટા થઈ ગયા છે, એટલે એકબીજાનો વ્યવહાર બહુ દુર્લભ છે। અને અહીંના જે બહેનો છે એ અહીં રહી ગઈ અને ભાઈ છે એ પાકિસ્તાનમાં રહી ગયા। બહેનો ભાઈ વિહોણી થઈ અને રાખડી બાંધવા માટે આમ તલપાપડ થઈ રહી છે કે મારો ભાઈ ક્યારે આવે, એમની હું કલાઈમાં રાખડી બાંધું અને મારો ભાઈના હું દર્શન કરું તો એમની ઉંમર ખૂબ વધી જાય। પણ એ સમય પાકિસ્તાન બેઠો ભૈયા ઘણો યાદ પડે। આજ રક્ષા બંધાવી બેની ઘણી યાદ કરો કે મોટો રાખડી પાકિસ્તાન બેઠો ભાઈ। કેટલા ભાઈ છે તમારા પાકિસ્તાનમાં? એક ભાઈ છે। શું નામ છે તમારું? તમારું નામ બોલો। તમારું નામ કેવું છે? મારા બબરીબેન નામ। મારા બબરીબેન। રક્ષાબંધન કઈ રીતે મનાવો છો? મેં રક્ષાબંધન પૂનમની રાખડી બાંધો, ભાઈને બોલાવી, ભાઈને ઘરે જઈને રાખડી બંધાવો। ને 1971 મેં આવેલા છો તો ભાઈ પાકિસ્તાનમાં રહી ગયા છે ને હવે રાખડી ભાઈ છે કાકા, પણ અહીંયા તો કેવી રીતે બંધાવો ખરી, પણ સગા ભાઈને બંધાવી એવી રાખડી તો કાકા દીકરા ના બંધે। અને
અત્યારે આ ધમાલ થઈ જાય કે અમારે કોઈ ફોન નહીં, સમજ નહીં, સમાચાર નહીં. અને આ કાલે રક્ષાબંધન આવે છે, ભાઈ યાદ આવે છે, રાખડી લઈ દોરો લઈને બેઠા છો, ભાઈ ની રાહ જુઓ, ભાઈ ક્યારે આવે મેં રાખડી બાંધો. કેટલા ભાઈ છે તમારા મારે પાકિસ્તાનમાં? પાકિસ્તાનમાં મારે 4 ભાઈ છે. આમ તમે હા, ભાઈ ને મેં ફોન કર્યો છે, રક્ષાબંધન નો વિડીયો કોલ કરો, પણ આ વિડીયો કોલ લાગતો નથી. અને બેન વાટ જોવે ભાઈ ની કે મારો ભાઈ આવે રાખડી બાંધો, પણ વિડીયો કોલ